નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર. કેટીવીનો વિશેષ કાર્યક્રમ એટલે કે ભાગ્યલાભમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સોમવારથી શુક્રવાર દરમિયાન 3:30 થી 4:30 કલાક દરમિયાન ભાગ્યલાભનો કાર્યક્રમ થાય છે અને જેમાં તમામ દર્શક મિત્રોનું તેમના જે જન્મકુંડળી પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. જ્યાં શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી દ્વારા આપણને માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. ફરી એકવાર આજે આપણી સાથે ભાગ્યલાભના કાર્યક્રમમાં શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી જોડાઈ ગયા છે. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. જી, હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, ટીવી સ્ક્રીન ઉપર જે નંબર તમને દેખાઈ રહ્યો છે એ નંબર અત્યારે જ ડાયલ કરો. તમને મૂંઝવતા પ્રશ્નોનો સમાધાન મેળવો. તમારે તમારી જન્મ તારીખ જણાવવાની છે, જન્મ સમય જણાવવાનો છે, જન્મ સ્થળ, ત્યારબાદ તમારું નામ જણાવવાનું છે અને ત્યારબાદ જે પણ તમારી સમસ્યા હોય એ સમસ્યા જણાવવાની છે. જ્યાં શાસ્ત્રીજી દ્વારા તમને જ્યોતિષશાસ્ત્ર અનુસાર માર્ગદર્શન આપવામાં આવશે, રેમેડી આપવામાં આવશે. તો જે પણ દર્શક મિત્રોના કોલ લગાવવાના જે બાકી રહી ગયા હોય, વાત ના થઈ હોય, તમામ દર્શક મિત્રો ફરી એકવાર ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યા છે અત્યારે જ એ નંબર ડાયલ કરો અને તમને મૂંઝવતા પ્રશ્નો છે તેનું સમાધાન મેળવો. એ પ્રશ્ન અલગ અલગ હોઈ શકે છે. વિદ્યાર્થીને લગતા પ્રશ્ન હોઈ શકે છે. વારંવાર મહેનત કરે છે, અભ્યાસ કરે છે, પરંતુ ધારેલું પરિણામ નથી મળતું. ત્યારે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી, નમસ્કાર. જન્મ તારીખ? जन्म तारीख एक है और निकलने हम जन्म तारीख एक हेलो. હાજી, જન્મ તારીખ જણાવશો? 31/1/2000. 31/2/2000. જી, જન્મ સમય કયો છે? 31/1/2000 ની સાલ. 31/1. 31/1/2000. જી, જન્મ સમય કયો છે? બપોરના 1 વાગે. બપોરે 1 વાગે. જન્મ સ્થળ? મહુવા, મહુવા, ભાવનગર જિલ્લો. ભાવનગર, મહુવા. જી, અને શું નામ છે જેનો પ્રશ્ન છે? નિખિલ. જી, શું પ્રશ્ન છે એમનો? હાજી, પ્રશ્ન જણાવશો? લગ્ન, એનો લગ્ન ક્યારે? લગ્ન યોગ. જી, બિલકુલ. તો શાસ્ત્રીજી, લગ્ન યોગ ક્યારે છે? 31 જાન્યુઆરી 2000 દીકરાનો જન્મ છે અને પ્રશ્ન લગ્નનો છે. માંગલિક કુંડલી નથી અને વૃશ્ચિક રાશિ છે અને ગુરુનું પરિભ્રમણ સપ્તમક યોગની અંદર ચાલી રહ્યું છે. જ્યારે શુક્ર મહારાજ પણ લાભ સ્થાનની અંદર બિરાજમાન છે. એટલે એવું કે વર્તમાનની અંદર સંપૂર્ણ વિવાહ યોગ છે. એટલે વધુ પરિશ્રમ દ્વારા સફળતા મળવાની સંભાવના વધારે છે. અહીં આગળ ચંદ્ર નીચ રાશિનો હોવાથી મળવાપાત્ર જે લાભ છે એ લાભની અંદર વિઘ્ન આવે છે. તો મંગળનું રત્ન અને શુક્રનું દાન કરાવશો, જરૂરથી આ વર્ષે સંપૂર્ણ વિવાહ યોગ બની રહેલ છે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, રોજ અલગ અલગ ટોપિક હોય છે. ક્યારેક દિન વિશેષ હોય છે, ક્યારેક કોઈ તહેવાર હોય છે, ક્યારેક રાશિ હોય છે. જી, તો જે ફાગણ મહિનો અને ફાગણ મહિનાની પૂર્ણિમા એટલે કે હોળી, તો આ વખતે હોળી 13મી માર્ચે છે અને ધૂળેટી 14મી માર્ચે છે. ત્યારે એના 8 દિવસ પહેલાં હોળાષ્ટક લાગુ થાય છે. જી, ત્યારે કહેવાય છે કે આ હોળાષ્ટકમાં જે શુભ કામ અથવા તો કોઈ બીજા કામ સારા હોય એ કરવામાં નથી આવતા. જી. તો શું મહત્વ છે? શા માટે આવા જે કામ છે શુભ કામ નથી કરવામાં આવતા? પરંતુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. તો સંપર્ક તૂટી ગયો છે. તો જે શાસ્ત્રીજી, હોળાષ્ટકમાં શું મહત્વ છે? શા માટે જે મંગલમય અને સારા કામ નથી કરવામાં આવતા? જી, જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાંચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન મહાદેવજીના ચરણોમાં નમસ્કાર. તેની સાથે કૃષ્ણમ વંદે જગદગુરુ. આખા જગતના જો ગુરુ હોય તો શ્રી કૃષ્ણ પરમાત્મા છે. અને એવું કહેવાય છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તમામ પ્રકારના જે તાપત્ર એટલે 3 પ્રકારની જે આપત્તિઓ છે, ચાહે દેવ ઋણ હોય, મનુષ્ય ઋણ હોય, તેમાંથી મુક્તિ પ્રદાન કરનાર શ્રી કૃષ્ણ પરમાત્મા છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, બોલો. હાજી, નમસ્કાર. કેટીવી ન્યૂઝ ભાગ્યલાભના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ જણાવશો? હા, તો મારો પ્રશ્ન છે તો જવાબ આપો. બિલકુલ. જન્મ તારીખ જણાવશો? 2/2/78. 2/2/1978. જન્મ સમય? સમય સવારે 10 થી 11 ની અંદર. 10 થી 11 ની વચ્ચે સવારે. જન્મ સ્થળ? જી, જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે આપનું? મારું નામ ચંદ્રિકા ને છોકરાનું નામ નિર્મલ.
જે આ પ્રશ્ન જે પૂછ્યો જન્મ તારીખ જણાવી એ કોની છે, તમારી છે? જે તમે અત્યારે પ્રશ્નો પૂછવા માંગો છો એ તમારો પ્રશ્ન છે, દીકરાનો છે? શું કહું ભાઈ? જી, તમે જે જન્મ તારીખ જણાવી, જે પ્રશ્ન પૂછવો છે તમારે, એ દીકરાનો છે કે તમારો પ્રશ્ન છે? ના ના, છોકરાનો છે ભાઈ. એ જી. દીકરાનો છોકરો છે જી, ને જી. હું એની મમ્મી છું. બિલકુલ. દીકરાનું નામ શું છે? નિર્મલ. નિર્મલભાઈ. જી, નિર્મલભાઈનો પ્રશ્ન જણાવો છો. હજી ઊંચાઈ વસ્તુ માણસ છે, 43 પર છે ભાઈ. બિલકુલ. નિર્મલભાઈનો પ્રશ્ન જણાવશો. એને છે ને નફા થઈ ગયેલો છે 9 વર્ષથી. બિલકુલ બિલકુલ. જી, લકવા થઈ એ ગયો છે. સારું થશે કે નહીં થાય? બિલકુલ, જરૂરથી. જી શાસ્ત્રીજી. લકવો થઈ ગયો છે એવો પ્રશ્ન છે ને અત્યારે મંગળની અંદર શુક્રની મહાદશા છે, વૃશ્ચિક રાશિ છે ને નાની પનોતી ચાલી રહી છે. એટલે 29 માર્ચના રોજ નાની પનોતી છે એ ઉતરી જાય છે અને છઠ્ઠા સ્થાનમાં શનિ છે, રોગ શત્રુ સ્થાનમાં. એટલે સૂર્યની રાશિમાં શનિ હોવાથી આ સામાન્ય શારીરિક પીડા ઉત્પન્ન થઈ છે. તો શનિનું દાન કરશો અને 29 માર્ચ પછી ચોક્કસથી જીવનમાં પરિવર્તન દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, હોળાષ્ટકની વાત હતી, જી. તો હોળાષ્ટકનું શું મહત્વ છે અને શા માટે મંગલમય શુભ કાર્યો નથી કરવામાં આવતા? એટલે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વયમ એટલે અમે બધા જ શ્રી કૃષ્ણ પરમાત્માને નમસ્કાર કરીએ છીએ. શેના માટે? કે 3 પ્રકારના જે તાપ છે, આધિદૈવિક, આધિભૌતિક કે આધ્યાત્મિક, આ 3 પ્રકારના તાપમાંથી મુક્તિ મળે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, હાજી, નમસ્કાર. આપણે 11/6/1956. 11/6/1956. જી, જન્મ સમય? જન્મ સમય સવારે 6 વાગે. સવારે 6 વાગે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે? જી, જેનો પ્રશ્ન પૂછવા માંગો છો એવોનું નામ શું છે? મારો મકાનનો યોગ નથી થતો મકાનનો યોગ નથી, તો મકાન યોગ ક્યારે થશે? જી શાસ્ત્રીજી. જી, અને બહુ પરિસ્થિતિ સુધરતી નથી. બિલકુલ. જી. જી, પરિસ્થિતિ સુધારવા માટે એક કઠોર પરિશ્રમ કરવાની આવશ્યકતા છે. પ્રશ્ન છે મકાનનો પ્રશ્ન, તો કુંડલીની અંદર ચતુર્થ ભાવ છે, મકાનનો ભાવ છે અને ચતુર્થ સ્થાનનો કારક ગ્રહ છે એ ચંદ્ર ગ્રહ છે. મિથુન રાશિમાં ચંદ્ર અને શુક્રની સાથે છે. એટલે કારણ કે પરિવારનો કોઈ કૌટુંબિક દોષ કહી શકાય છે. તેની સાથે રાશિની જો વાત કરીએ તો સિંહ રાશિ છે, એનો માલિક સૂર્ય છે. સૂર્ય લગ્નમાં ગ્રહણ યોગ કરી રહ્યો છે. તો ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો, ચંદ્રનું રત્ન ધારણ કરશો અને ચંદ્રની રેમેડી કરશો, ઉપાય કરશો. ચંદ્ર એટલે માતા, માતાની સેવા કરશો તો જન્મ આપનારની માતા અને કુળદેવીના આશીર્વાદથી ચોક્કસથી તમને સફળતા પણ મળશે અને એક મકાનના યોગ પણ બનશે આપને. જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, હોળાષ્ટકની વાત હતી. અશુભ કાર્યો જે છે, મતલબ કે શુભ કાર્યો નથી થતા, અશુભ કાર્ય હોય એ થતા હોય છે. શા માટે આવું? એટલે 3 પ્રકારની આપત્તિમાંથી મુક્તિ મેળવવા માટે હોળાષ્ટકનું જે પર્વ છે, મંગલ કાર્ય નિષિદ્ધ છે, અશુભ કાર્ય એટલે ગ્રહ નક્ષત્ર પીડા શાંતિ કરી શકાય છે, પરંતુ ગૃહ પ્રવેશ, નામકરણ સંસ્કાર આદિ જે સંસ્કાર છે કે જે મંગલ કાર્ય છે એ મંગલ કાર્ય નિષિદ્ધ કયા છે. એની અંદર મુખ્ય 2 કથા છે. જી. જી, જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 હાજી, નમસ્કાર. જન્મ તારીખ જણાવશો. नमस्कार गुरुजी। नाम है जीवराज भाई और जन्म है। हेलो गुरुजी। હાજી, જીવરાજભાઈની જન્મ તારીખ? हाँ 10/6/74। 10/6/1974. જી, જન્મ સમય? हाँ 6 વાગે. सांजे 6 वागे। સાંજે 6 વાગે. જન્મ સ્થળ કયું છે? સાંજે 6 વાગે. જન્મ સ્થળ? સુરત. સુરત. અને શું પ્રશ્ન છે જીવરાજભાઈનો? એમને મકાન યોગ સર। મકાન યોગ ક્યારે થશે? જે શાસ્ત્રીજી. हाँ 10/6/1900 ને મકાન યોગ। બિલકુલ બિલકુલ. જી. 10/6/1974 જન્મ તારીખ છે અને રહેવા માટે પોતાનું મકાન લેવું છે એવો પ્રશ્ન છે. તો અહીં આગળ ચોથા ભાવનો સ્થાનનો કારક ગ્રહ છે ચંદ્ર ગ્રહ છે અને માલિક છે શનિ ગ્રહ છે. આપણે પહેલાં વાત કરીએ ભાઈ લગ્નમાં મકાનના જે લગ્ન કુંડલીમાં મકાનમાં બાધક ગ્રહ કયો છે, તો લગ્નમાં જે રાહુ છે એ રાહુ તમને પાવર નથી આપતો અથવા તો નેગેટિવ પાવર પ્રદાન કરી રહ્યો છે. તો સર્વપ્રથમ તો રાહુનું દાન કરશો અને મંગળ નીચસ્થ ગ્રહ છે, કારણ કે મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ, પૃથ્વીના પુત્ર મંગલ ગ્રહ છે, જેના પર મંગલ ગ્રહની કૃપા થાય તે શીઘ્ર પોતાનું મકાન બનાવી શકાય. એટલે મંગલ અને રાહુની શાંતિ કરાવજો. શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈ અને હનુમાન ચાલીસાના પાઠ કરજો, બજરંગબાણના પાઠ કરશો. ચોક્કસથી એવું કહે 3 કે 4 મહિનાની અંદર સંપૂર્ણ મકાન થાય તેવા યોગ બની રહેલ છે.
જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણે હોળાષ્ટકની વાત હતી, જી. શુભ મંગલમય કાર્યો નથી કરવામાં જી આવતા. એટલે મંગલ કાર્ય નિષિદ્ધ છે હોળાષ્ટકની અંદર, અને હોળાષ્ટકનો પ્રારંભ અષ્ટમીથી લઈ અને પૂર્ણિમા પર્યંત છે. ઘણા બધાના પ્રશ્નો આવતા હોય છે ફેસબુક છે, યુટ્યુબના માધ્યમથી, મેસેજ દ્વારા માધ્યમથી કે ગુરુજી હોળાષ્ટક ક્યારે? તો શાસ્ત્ર પ્રમાણે એવું કે ભાઈ અષ્ટમીનો જ્યારે પ્રારંભ થાય ત્યારે હોળાષ્ટક પ્રારંભ થઈ જાય. સામાન્ય બે પદ્ધતિ છે કે આપણે જે તિથિની ગણના છે, કાલગણના, એ સૂર્યોદય પ્રમાણે ગણતા હોય છે. એટલે આવતીકાલે સવારે સૂર્યોદયના સમયે અષ્ટમી છે, પરંતુ આજે 10 કલાક અને 50 મિનિટની આસપાસ સપ્તમી તિથિને પૂર્ણ થઈ અને અષ્ટમી તિથિનો પ્રારંભ થયો છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હેલો, હાજી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 9/8/99. 9/8/1999. જન્મ સમય? જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. જન્મ સમય કયો છે? 7:21 સાંજે. સાંજે 7:21. અને શું નામ છે? એનું નામ કુશ ભોજક. જી, કુશભાઈનો પ્રશ્ન શું છે? એનો પ્રશ્ન એ છે કે એ અત્યારે જીન્સ પેન્ટ ટી શર્ટ ને એનો નવો ધંધો ચાલુ કરવા માંગે છે. બિલકુલ. બધી જગ્યાએ હતાશ થઈ ગયો છે ને હવે એ કામ કરવા ચાલે છે. તો એમાં દિન પ્રતિદિન એની ચડતી થશે તો એમાં ફાયદો છે તો? બિલકુલ ધંધાકીય પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. જી, બહુ સરસ પ્રશ્ન છે અને એક સ્પષ્ટ પ્રશ્ન છે. સરસ પ્રશ્ન છે, એના સાથે સાથે સ્પષ્ટ પ્રશ્ન પણ છે. કે 10મું સ્થાન જે કર્મસ્થાન છે અને 7મું સ્થાન જે વ્યવસાયનું સ્થાન છે, ને વ્યવસાયના સ્થાનના અંગીભૂત ત્યાં આગળ ગુરુ ગ્રહની દ્રષ્ટિ સંપૂર્ણ છે. એટલે 7મી દ્રષ્ટિ છે તેમને રેડીમેડ કાપડના ગાર્મેન્ટના વ્યવસાયની અંદર સંકળાયા છે, પ્રારંભ પણ કરી રહ્યો છે, અને એમાં સફળતા મળશે કે નહીં એવો પ્રશ્ન છે. તો એ ઘડી ચોક્કસથી સફળતા મળે એવું કહી શકાય. કેમ કે અત્યારે દીકરાની કુંડલીમાં શનિની મહાદશા છે અને શનિની અંદર ગુરુની દશા ચાલે છે, અને 14/4/2025 સુધી ગુરુની જે દશા છે અને ગાર્મેન્ટનું રેડીમેડનું કામ છે એ ગુરુગ્રહનું કામ છે. એટલે ગુરુની દશાની અંદર આ વ્યવસાય પ્રારંભ કર્યો છે, અને 14/4 પછી તેમને બુધની મહાદશા પ્રારંભ થશે. બુધ છે એ વ્યવસાયનું કારક છે, વાણિજ્યનું કારક છે, દીકરાની કુંડલીમાં ભાગ્યસ્થાનનો માલિક પણ છે. એટલે ચોક્કસથી એમને સફળતા મળશે. વધુ પરિશ્રમ, મહેનત અને પ્રોપર મેનેજમેન્ટથી જો કાર્ય કરશે તો સફળતા મળે છે, વધારે મળશે. બિલકુલ શાસ્ત્રીજી, આપણે હોળાષ્ટકની વાત હતી. જી. શુભ કાર્ય, મંગલમય કાર્યો નથી થતા. જી જી, એટલે બે પ્રકારની કથા છે. સર્વપ્રથમ તો એક દરેક દર્શક મિત્રો જાણતા હોય છે કે ભાઈ હિરણ્યકશુપ અને હિરણ્યાક્ષ બે ભાઈ હતા, અને તેમની જે કથા, કેમ કે હિરણ્યકશુપના સંતાન પ્રહલાદ છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હેલો, હાજી નમસ્કાર. જન્મ તારીખ? 20/5/2005. 20/5/2005. 20/5/2005. 2005. જી, જન્મ સમય કયો છે? 5. જન્મ સમય? બપોરે 1 વાગે. બપોરે 1 વાગે. જન્મ સ્થળ કયું છે? બપોરે 1 વાગે. જી, આપણા ટીવીનો અવાજ ચાલુ હોય તો એને બંધ કરશો. જન્મ સ્થળ કયું છે? મહુવા. મહુવા. જી, અને શું નામ છે આપનું? મહુવા. જન્મસ્થળ મહુવા. જી, આપનું નામ જણાવશો અને પ્રશ્ન જણાવો. જી, શું પ્રશ્ન છે આપનો? સરકારી નોકરી મને મળશે કે નહીં? બિલકુલ. જી શાસ્ત્રીજી. જી, સરકારી નોકરીનો પ્રશ્ન છે. 10મું સ્થાન છે એ કર્મસ્થાન છે, જ્યારે 6ઠું સ્થાન છે એ મકર રાશિ છે. 6ઠ્ઠા સ્થાનમાં માલિક શનિ ગ્રહ છે, લાભ સ્થાનમાં છે, અને તે પણ મિથુન રાશિમાં છે. એટલે આગળ સરકારી નોકરી મળવાની શક્યતા થોડી ઘણી ઓછી દેખાઈ રહી છે. કર્મસ્થાનમાં સૂર્ય અને શુક્રની યુતિ છે, એટલે કે રાજકીય પક્ષ દ્વારા લાભ થઈ શકે એવી સંભાવના વધારે છે, પરંતુ સરકારી નોકરી મળવાની સંભાવના ઓછી છે. પરંતુ ઊંડાણપૂર્વક જો કુંડલીનો અભ્યાસ કરવામાં આવે અને સૂર્ય ગ્રહ અને શુક્ર ગ્રહ 6 કરતાં જો વધારે પોઈન્ટ મેળવતા હોય અષ્ટક વર્ગની અંદર, તો આને જો સાધક કોલમની અંદર સાધક કોલમના માલિક જો સૂર્યનારાયણ દેવ બનતા હશે તો ચોક્કસથી તમને સરકારી નોકરી પણ મળશે, પણ પ્રાથમિક ધોરણ પર મળવાની સંભાવના ઓછી દેખાઈ રહેલ છે. બિલકુલ શાસ્ત્રીજી. તો આપણે હોળાષ્ટકની વાત હતી, શુભ અને મંગલમય કાર્ય નથી થતા. એટલે બે દંત કથા છે અને એ સત્ય આધારિત છે, શાસ્ત્ર સંમત વાત છે. બ્રહ્માજીના જંગામાંથી યોનિમાંથી 2 મહાપુરુષ ઉત્પન્ન થયેલા, અને 2 મહાપુરુષો ઉત્પન્ન થયા. એ 2 મહાપુરુષોએ સૃષ્ટિની અંદર રાજ કરવા માટે અથાગ પ્રયત્ન કર્યા હતા, અને શ્રી હરિ નારાયણ સાથે યુદ્ધ કર્યું હતું, અને મલ્લ યુદ્ધની અંદર એ બંનેનો પરાજય થયો હતો. અને જ્યારે પરાજય થયો ત્યારે
નારાયણે કહ્યું હતું કે જ્યારે સૃષ્ટિની કાલકર્મના જ્યારે તમારે સૃષ્ટિમાં અમને તમારી આવશ્યકતા પડશે ત્યારે તમારે યોગદાન આપવાનું રહેશે. ઘણા બધા વર્ષો વીતી ગયા. જી. તદુપરાંત જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો જી હેલો. જી જન્મ તારીખ જણાવશો. તમારા ટીવીનો અવાજ ચાલુ છે ને બંધ કરશો. હલો તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે હોળાષ્ટકની વાત હતી, બે દંત કથાની વાત હતી. જી, એટલે બે દંતકથાના આધાર પર આપણે વાત કરીએ તો એક દંતકથા છે પ્રહલાદ અને હોલિકા માતા પર છે, અને બીજી દંતકથા છે કામદેવ અને રતિ માતા પર છે. તો મુખ્ય જે વાત હતી એ પ્રહલાદની વાત હતી. એટલે પ્રહલાદના પિતા હિરણ્યકશુપ અને તેમના ભાઈ હિરણ્યાક્ષ. એટલે હિરણ્યાક્ષે જ્યારે પૃથ્વીને ક્ષીરસાગરની અંદર લઈ ગયા ત્યારે ભગવાને વરાહ અવતાર લઈ અને પૃથ્વીને બહાર કાઢી હતી. અને જ્યારે પ્રહલાદને અતિશય ત્રાસ આપવામાં આવ્યો હિરણ્યકશુપ દ્વારા કે ભાઈ નારાયણ જ નથી, મારી જ પૂજા થાય, સર્વશ્રેષ્ઠ શક્તિમાન હું છું બ્રહ્માંડની અંદર. જ્યારે આ પ્રશ્નના અંગીભૂત જ્યારે પ્રહલાદે નારાયણ નારાયણ કર્યું ત્યારે અનેક પ્રકારે યુક્તિ પ્રયુક્તિ દ્વારા જ્યારે પ્રહલાદને કષ્ટ પહોંચાડવામાં આવતી હતી. અને જે દિવસ જો હતા એ દિવસ છે અષ્ટમીથી પૂર્ણિમા પર્યંત હતા. અને આ દિવસ પર્યંત પ્રહલાદ ભક્ત એટલે શ્રી હરિ નારાયણનો શ્રેષ્ઠ ભક્ત હતો અને સ્વયં નારાયણ નારાયણનું યજન કરતા હતા. જેના દ્વારા પરમાત્માએ પૂર્ણિમાના સમયે જ્યારે હોલિકા માતાનું દહન થયું, એટલે એવું કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે અષ્ટમીથી લઈ અને પૂર્ણિમા પર્યંત અનેક પ્રકારના યુક્તિ પ્રયુક્તિ દ્વારા પ્રહલાદને મારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને પૂર્ણિમાના દિવસે હિરણ્યકશુપની હિરણ્યાક્ષની જે બહેન હતી જેનું નામ છે હોલિકા દેવી, અને હોલિકા દેવીને અગ્નિ નારાયણના આશીર્વાદ તથા કૃપા હતી કે હોલિકાને અગ્નિની સિદ્ધિ હતી. 49 પ્રકારના જે મહાઅગ્નિઓ છે, વડવાનલ દાવાનલ આદિ જે અગ્નિઓ છે, તમામ પ્રકારની અગ્નિઓની સિદ્ધિ હોલિકા દેવી પાસે હતી. એટલે હોલિકા દેવીને કહેવામાં આવ્યું કે તમે પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડી અને આગથી દાજાડો, આવું કહેવામાં આવ્યું. ત્યારે હોલિકા દેવીએ સ્વયં અગ્નિની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ચુંદડી ઓઢી અને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડી અને અગ્નિ પ્રગટાવવામાં આવી. પરંતુ નારાયણની કૃપા થઈ ત્યાં ગાડી, કારણ કે આગળ આપણે હોલિકાને દારૂણ રાત્રિ પણ કહેવામાં આવે છે. દારૂણ એટલે મતલબ આગળ અગ્નિ પણ થાય છે. ત્યારે હોલિકા દેવીની જે સિદ્ધિ હતી એ સિદ્ધિના કારણે ત્યાં આગળ પ્રહલાદને અગ્નિનો દાજ ન પડતા સ્વયં હોલિકા દેવી જ એ આગની અંદર ભસ્મીભૂત થઈ ગયા. અને એ ભસ્મીભૂત થવાના કારણે ત્યારથી જ એ હોલિકા દહનનો પર્વ ઉજવવામાં આવે છે. પરંતુ એ 8 દિવસ પર્યંત ભક્ત પ્રહલાદને જે કષ્ટ પડ્યું એ કષ્ટના કારણે એ સમયે શોકાતુરના કારણે આ સમયે મંગલ કાર્ય ન કરવા એવું એક કહાની છે. બિલકુલ દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હા શાસ્ત્રીજી, મહારાજનો મારો નંબર જોઈએ મળશે? જી જી, ફેસબુકમાંથી તમને શાસ્ત્રી શ્રી દક્ષેશ કુમાર બોલશો એટલે જરૂરથી આપને નંબર પણ મળી જશે, કોન્ટેક્ટ નંબર પણ ત્યાં મળી જશે. ગૂગલમાં તમે શ્રી સરસ્વતી ઉપાસના કરશો ત્યાંથી પણ સંપર્ક આપને પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, તો આપણે હોળાષ્ટકની વાત હતી. જી, તો આ રીતે હોળાષ્ટક એટલે 8 દિવસ પર્યંત હિરણ્યકશુપ દ્વારા અને તેમના સૈનિકો દ્વારા જે પ્રહલાદને કષ્ટ પીડા પડી તેટલા માટે આ સમયે મંગલ કાર્યો કરવાનો નિષેધ ગણવામાં આવે છે. ત્યાર પછી એક બીજી કહાની પણ છે કે ભાઈ કામદેવ ભગવાન શિવજીના ત્રીજા નેત્ર દ્વારા ભસ્મીભૂત થઈ ગયા. અને કામદેવને જે ભસ્મીભૂત થવાથી સૃષ્ટિની અંદર જે પુરુષ અને પ્રકૃતિ દ્વારા જે સર્જનનું કાર્ય છે એ સર્જનના કાર્યમાં ક્યાંક રૂકાવટ થવાની પ્રારંભ થઈ ગયો. ત્યારે તેમના પત્ની રતિ દેવી. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હાજી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ 25/11/77. 25/11/1977. જન્મ સમય રાત્રે 2:10. રાત્રે 2:10. જી, જન્મ સ્થળ કયું છે? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. અને શું નામ છે? ઉર્વશી. જી, શું પ્રશ્ન છે? ઉર્વશીબેનનો પ્રશ્ન શું છે? મારે મકાન ક્યારે થશે અને મારું આરોગ્ય કેવું છે? બિલકુલ, મકાન ક્યારે થશે, આરોગ્ય કેવું રહેશે? જી શાસ્ત્રીજી. જી, ઉર્વશીબેનનો પ્રશ્ન સ્વાસ્થ્યનો છે. તો સ્વાસ્થ્ય માટે અત્યારે જન્મના રાહુ પરથી ગોચરના રાહુ કેતુનું પરિભ્રમણ છે, એટલે આરોગ્યનો પ્રશ્ન 2-3 મહિનામાં ધીરે ધીરે હલ થશે. જો લાંબી બીમારી હોય તો ડૉક્ટરની સલાહ અને એક ઊંડાણપૂર્વક કુંડલીનો અભ્યાસ કરવો રહેશે.
બીજો પ્રશ્ન આપનો છે મકાનનો પ્રશ્ન છે, અને મકાનનો કારક ગ્રહ ચંદ્ર છે અને માલિક છે બૃહસ્પતિ ગ્રહ દેવતા છે, અને આપની કુંડલીમાં બૃહસ્પતિ ગ્રહ 10મા સ્થાનમાં છે. એટલે 18/5 આપને 13 મહિનાની અંદર સંપૂર્ણ મકાન યોગ બની રહેલું છે. એટલે વધુ પરિશ્રમ દ્વારા આ વર્ષે તમે મકાન બનાવી શકશો. બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ શક્ય હોય તો આપની કુંડલીમાં મંગળ નીચસ્થ મંગળ કર્ક રાશિનું છે, જે લાભ સ્થાનમાં ચંદ્રની રાશિમાં છે, તો જો મંગળનું નિરાકરણ કરાવશો અથવા તો મંગળ ઋણમોચક મંગળના પાઠ કરાવશો અથવા તો સ્વયં પાઠ કરશો તો પણ ચોક્કસથી આપને મકાનમાં બનાવવામાં આવતી જે બાધા છે એ દૂર થશે અને સફળતા મળશે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણે જે વાત કરતા હતા હોળાષ્ટક અને રતિની વાત હતી. જી, એટલે કામદેવ અને તેમના પતિ રતિદેવી, એટલે જ્યારે ભગવાન શિવજીના ત્રીજા નેત્રના જે અગ્નિ દ્વારા કામદેવ ભસ્મીભૂત થયા, અને ભસ્મીભૂત થવાથી એવું કહી શકાય કે સૃષ્ટિનો જે પુરુષ અને પ્રકૃતિના મિલન દ્વારા જે સર્જનનો ક્રમ છે એ ક્રમમાં ક્યાંક રૂકાવટ આવવા મળી, અને રતિદેવીએ ભગવાન શિવજીની આરાધના કરી. જી, ભગવાન શિવે આરાધના કરી હતી. જી, તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હલો. હા જી, નમસ્કાર. હા, નમસ્કાર. જન્મ તારીખ 20/9/92. 20/9/1992. જન્મ સમય? જન્મ સમય સુરેન્દ્રનગર. જી, જન્મ સમય કયો છે? કેટલા વાગે જન્મ થયો છે? 4:15 વાગે. 4:15 વાગે. સવારે કે પછી સાંજે? રાત્રે વહેલા. રાત્રે વહેલા. જી, અને શું નામ છે? કીર્તિ. કીર્તિભાઈ, પ્રશ્ન શું છે? એની લગ્ન ક્યારે થશે? લગ્ન યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. જી, 20/9/1992 સવારે 4 કલાકે જન્મ થયો છે, અને લગ્ન ક્યારે થશે? લાંબી ઉંમર થઈ ગઈ છે. પતિ પત્નીના સ્થાનની અંદર ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ છે. એ ચંદ્ર લગ્નના સ્થાન સાથે સંબંધ ધરાવે છે અને લગ્નમાં રૂકાવટ આપે છે. તો સર્વપ્રથમ તો ચંદ્ર કેતુનો ગ્રહણ યોગનું નિરાકરણ ન કરાવ્યું તો નિરાકરણ કરાવી દેશો. તેની સાથે પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને શનિ છે, અને શનિ સ્વગ્રહી છે, તો શનિનું દાન કરશો. મે મહિનામાં ગુરુ મહારાજ છે એ મિથુન રાશિમાં આવશે, એટલે કીર્તિ એટલે રાશિ મિથુન રાશિ છે, અને પોતાની જે રાશિમાં ગુરુ મહારાજનું પરિભ્રમણ આવશે, એટલે 13 મહિનાની અંદર આ નિરાકરણ કરાવશો. ભગવાનના આશીર્વાદથી શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણે હોળાષ્ટકની વાત હતી, જી, શુભ મંગલમય કાર્ય નથી કરતા એ બાબતથી દંતકથાની વાત હતી, એમાં કામદેવ અને રતિની વાત હતી. જી, એટલે કામદેવ અને રતિ માતાએ જ્યારે કામદેવ ભસ્મીભૂત થયા અને તેના કારણે રતિદેવી શોકાતુર થઈ, અને અષ્ટમીથી લઈ અને પૂર્ણિમા સમયના પર્યંત દરમિયાન. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ? જી, જન્મ તારીખ જણાવશો? આ જન્મ તારીખ જી 13/12. 13/12. અને જન્મ વર્ષ કયું છે? 2003. 13/12/2003. જન્મ સમય કયો છે? જન્મ સમય સાંજે 5:30 સાંજે 6:30 વાગે. જન્મ સ્થળ કયું છે? 5:30. સાંજે 5:30 વાગે. જી, જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે? એનું નામ હર્ષ. જી, હર્ષભાઈનો પ્રશ્ન શું છે? હર્ષભાઈનો પ્રશ્ન? હા, એના આગળ ભવિષ્યમાં એનો સરકારી નોકરી મળશે કે કેમ? જી, અને એનો પ્રેમ લગ્ન થશે કે પછી અરેન્જ મેરેજ? જી જી શાસ્ત્રીજી, તો નોકરી ક્યારે મળશે? લવ મેરેજ થશે કે પછી અરેન્જ મેરેજ થશે? જી, અને મા બાપની જોડે એના કેવું અમારી જોડે રહેશે? જી, લગ્ન પછી મા બાપ સાથે રહેશે કે કેમ? જી શાસ્ત્રીજી. બહુ ઉત્તમ પ્રશ્ન છે, અને એક જ પ્રશ્નમાં ઘણા બધા પ્રશ્ન કરી રાખ્યા છે. આપણે થોડાક સમયની અંદર જ એક સમયનો જવાબ આપવાનો હોય ત્યારે લવ મેરેજ કરતાં એરેન્જ મેરેજ કરવા સારા છે. અત્યારે કર્ક રાશિ છે એટલે નાની પનોતી ચાલી રહી છે, અને આપણા સંસ્કાર એવા આપવા કે પરિવાર સંયુક્ત રહે. આ વર્તમાનના સમયમાં જેનું સંયુક્ત પરિવાર હશે એ જ સુખી પરિવાર હશે, એટલે સંયુક્તમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી આપણે જે વાત કરતા હતા કામદેવ અને રતિની. જી, એટલે કામદેવના જે ભગવાન શિવના ત્રીજા નેત્રના અગ્નિ દ્વારા જ્યારે ભસ્મીભૂત થયા, અને રતિ માતાએ જે શોકાતુર થઈ અને ભગવાન શિવજીની આરાધના કરી, એટલે અષ્ટમીથી લઈ અને પૂર્ણિમા પર્યંતના જે સમય છે એ સમય દરમિયાન
માં રતિદેવી શોકાતુર હતા અને શોકાતુરની અંદર ભગવાન શિવજીની આરાધના કરી હતી. કારણ કે રતિદેવી અને કામદેવથી જ એટલે પુરુષ અને પ્રકૃતિ દ્વારા જ આ સૃષ્ટિનું સર્જન થાય છે. એટલે સર્જનના કામમાં જ્યારે રૂકાવટ આવે અને રતિદેવ જ્યારે દુઃખી હતા રતિદેવી, અને એ દુઃખીનો જે સમય હતો એ સમય દરમિયાન જ આપણે હોળાષ્ટકનો પર્વ મનાવીએ છીએ. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હાજી નમસ્કાર. જન્મ તારીખ? જી ફરીવાર જન્મ તારીખ. તમારો અવાજ સરખો નથી આવતો. જન્મ તારીખ ફરીવાર જણાવશો? 1/12/68. જી જન્મ સમય કયો છે? સાણંદ. જી બિલકુલ. અને શું નામ છે? નરેન્દ્રભાઈ. શું પ્રશ્ન છે એમનો? જી નરેન્દ્રભાઈ નો પ્રશ્ન શું છે? બિલકુલ. જી શાસ્ત્રીજી. 13/12/1968 જન્મ તારીખે આપે બતાવી છે. એ તારીખ પ્રમાણે પૈતૃક સંપત્તિમાં તેમનું લેણ દેણ છે કે નહીં એવો પ્રશ્ન છે. ગંભીર પ્રશ્ન છે અને ઊંડાણ અભ્યાસ કરવાનો પણ પ્રશ્ન છે. પ્રાથમિક ધોરણ પર સંતોષકારક માટે આપણે વાત કરીએ કે ભાઈ દ્વિતીય સ્થાન છે એ ધન પરિવારનું સ્થાન છે, અને ધન પરિવારમાં જ નરેન્દ્રભાઈની કુંડલીમાં શનિ અને રાહુનો શ્રાપિત દોષ છે, જેના કારણે પૈતૃક સંપત્તિ મળવામાં મુશ્કેલી સર્જન થઈ રહી છે. શ્રાપિત દોષ છે અને પિતૃદોષવાળી કુંડલી છે. આનું પ્રાથમિક ધોરણ પર નિરાકરણ કરાવશો અને એક ઊંડાણપૂર્વક અભ્યાસ કરશો તો ચોક્કસથી સંતોષકારક તમને માર્ગદર્શન પ્રાપ્ત થશે. જી બિલકુલ. તો શાસ્ત્રીજી આપણે હોળાષ્ટકની વાત કરતા હતા. બે દંત કથાની વાત હતી. જી એટલે રતિ માતાએ શોકાતુર થઈ અને ભગવાન શિવજીની ઉપાસના કરી, અને એ જે શોકાતુરનો જે સમય હતો એ સમય જ આપણે અષ્ટમીથી લઈને પૂર્ણિમા પર્યંત કહેવાય છે. અને પૂર્ણિમાના સમય અંતર્ગત જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હાજી નમસ્કાર. જી તમારા ટીવી નો અવાજ ચાલુ છે ને બંધ કરશો પહેલા. તમારો અવાજ નથી આવેલો. ટીવી નો અવાજ પહેલા બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. જી તો સંપર્ક નથી થઈ રહ્યો. તો ફરીવાર જણાવો, તમારો અવાજ નથી આવતો. 30/9/1971. જી જન્મ સમય કયો છે? રાત્રે 10 વાગે. જન્મ સ્થળ કયું છે? કલોલ. અને શું નામ છે આપનું? જી શું પ્રશ્ન છે આપનો? બિલકુલ. જી શાસ્ત્રીજી. 30/9/1971 છે અને પ્રશ્ન એવો છે કે ભાઈ 7.5 પનોતી ઉતરશે તો કેવું રહેશે? વૃષભ લગ્ન છે ને વૃષભ લગ્ન અંદર શનિ યોગકારક કહેવાય છે. 9મા સ્થાનનો અને ભાગ્યસ્થાનનો માલિક, 10મા સ્થાનના કર્મસ્થાનનો માલિક શનિ છે, અને શનિ વૃષભ લગ્નમાં વૃષભ રાશિનો લગ્નમાં છે. એટલે ચોક્કસથી આપનો ગોલ્ડન પીરિયડ પ્રારંભ થાય છે. 29 તારીખે જે 7.5 પનોતી ઉતરશે એટલે ભાગ્યબળ અને કર્મમાં પરિવર્તન આવશે અને ચોક્કસથી શુભત્વની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી. તો દર્શક મિત્રો ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવી રહ્યા છે એ નંબર અત્યારે ડાયલ કરો અને તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન તમે પૂછી શકો છો. વિદ્યાર્થી વર્ગ હોય તો એનો પ્રશ્ન હોઈ શકે છે. વારંવાર મહેનત કરે છે વિદ્યાર્થી અને આમ છતાં ધાર્યું પરિણામ નથી મળતું. તો આવા દર્શક મિત્રોએ પણ જરૂરથી ફોન કરી અને પોતાની સમસ્યા જણાવવી જોઈએ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હાજી નમસ્કાર. જય શ્રી કૃષ્ણજી. જન્મ તારીખ? 14/11/1993. જન્મ સમય? જન્મ સમય? 10:05. ક્યારે રાત્રે કે દિવસે? રાત્રે. જી જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ, જન્મ ક્યાં થયો છે? આણંદ. જી બિલકુલ. અને આપનું શું નામ છે? જી બિલકુલ. શું નામ છે આપનું? જી આપનો પ્રશ્ન. બેબીના મેરેજ ક્યારે થશે એવો પ્રશ્ન છે જે શાસ્ત્રીજી. જી લગ્નનો પ્રશ્ન છે. દીકરીનો વિવાહ યોગ ક્યારે બનશે
અહીં ગાડી દીકરીની કુંડલીની અંદર સૂર્ય નીચ અવસ્થાનો છે, શુક્ર ગુરુ અને બુધ સાથે યુતિમાં છે, અને પતિ પત્નીના સ્થાનનો માલિક છે શનિ સ્વગ્રહી છે, કુંભ રાશિમાં છે, વર્તમાનમાં પણ કુંભ રાશિમાં પરિભ્રમણ છે. એટલે એવું કહી શકાય વર્તમાનની અંદર સંપૂર્ણ વિવાહ યોગ ચાલી રહ્યો છે, પરંતુ નાની પનોતી છે 29 તારીખે પૂર્ણ થાય છે. એટલે 29 માર્ચથી 2025 અને 2026 સુધીમાં સંપૂર્ણ વિવાહ યોગ છે. વધુ પરિશ્રમ દ્વારા સફળતા મળશે. શક્ય હોય તો સૂર્યનું દાન કરાવજો અને ચંદ્રનું રત્ન ધારણ કરાવશો, વિવાહમાં આવતી બાધા દૂર થશે. બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે હોળાષ્ટક છે તેના વિશે વાત કરી રહ્યા છીએ. જી તો શાસ્ત્રીજી, હોળાષ્ટકમાં આપણે બે દંત કથાની વાત હતી. જી, એટલે રતિ માતા જે શોકાતુર હતો એ જે સમય હતો એ સમય દરમિયાન આપણે હોળાષ્ટકનું પર્વ મનાવવામાં આવે છે કે ભાઈ રતિ દેવીના જે શોકાતુરના કારણે આ સમય દરમિયાન મંગલ કાર્ય કરવા નિષિદ્ધ છે. એટલે મંગલ કાર્યની જો શરૂઆત થાય તો નામકરણ સંસ્કારથી લઈ વિવાહ સંસ્કાર છે, ગૃહ પ્રવેશ છે, અથવા તો કોઈ પણ નવું સર્જન કર્યું છે તેનો પ્રવેશ મંગલ નિષેધ છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 22/11/1978. જન્મ સમય તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે દંત કથાની વાત હતી. એટલે રતિ દેવીના શોકાતુરના કારણે પણ આપણે આ સમય દરમિયાન મંગલ કાર્ય નથી કરતા. અને તેની સાથે જે હોલિકા દેવી એટલે પ્રહલાદને જે કષ્ટ પીડા મળી હતી 8 દિવસ પર્યંતમાં, એટલે પ્રહલાદ જે નારાયણના ભક્ત હતા, નારાયણના ભક્તને જ્યારે કષ્ટ પીડા થતી હોય તો એવા સમયે શુભ મંગલ કાર્ય ન કરવા તેવું પણ કહી શકાય છે. અને તેની સાથે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દિન 8 દિન એટલે અષ્ટમી, નવમી, દસમી, એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી અને પૂર્ણિમા પર્યંત દિવસોમાં ગ્રહ ક્રમશઃ અશુભ ફળ આપતા હોય છે. એટલે ગ્રહોના અશુભ ફળના કારણે પણ મંગલ કાર્ય નિષેધ કહેલા છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જય ગુરુદેવ. જય ગુરુદેવ. જન્મ તારીખ બોલો. જન્મ તારીખ 22/11/1971. 22/11/1971. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 6 વાગે. સવારે 6 વાગે. જન્મ સ્થળ કયું છે? કડા. જી. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? મારું નામ જી. હલો. હા, મારું નામ જ્યોત્સનાબેન છે. જી. શું પ્રશ્ન છે આપનો? અને પ્રશ્ન એ હતો કે મારે પોતાનું ઘર થશે કે કેમ? જી. પોતાનું અત્યારે ઘર. ભાડાનું ઘર છે. બિલકુલ. જી જી શાસ્ત્રીજી, તો જ્યોત્સનાબેનને પોતાનું ઘર થશે કે કેમ? ઘરનો પ્રશ્ન છે. અત્યારે જ્યોત્સનાબેન તમારી જો દશા અંતરદશાની વાત કરીએ તો ગુરુની મહાદશા ચાલે છે, અને ગુરુની મહાદશાની અંદર શનિની અંતરદશા 14/6/2026 સુધી રહે છે. એટલે ગુરુ અને શનિનો પિરિયડ ચાલે છે. અને આપની કુંડલીમાં ચતુર્થ ભાવ એટલે મકાનનું સ્થાન કહેવાય. મકાનના સ્થાનનો માલિક શનિ ગ્રહ છે. એટલે ચોક્કસથી વર્તમાનમાં તમારે મકાન યોગ ચાલી રહ્યા છે, મકાન થશે. પરંતુ ચોથા ભાવમાં જે રાહુ છે એ રાહુ તમને મકાનની અંદર બાધા આપે છે. એટલે નૂતન ગ્રહ પ્રવેશ કરતા પહેલા રાહુની અને શનિની શાંતિ કરાવજો, અને જૂનું મકાન લેવાનો પ્રયત્ન કરશો તો જરૂરથી સફળતા મળશે. એટલે નવું બનાવેલું મકાન ફ્લેટ ખરીદશો તો સફળતા નહીં મળે, પરંતુ રિસેલમાં વેચાતા મકાન જો લેશો તો ચોક્કસથી તમને આ 2025માં અને 26 અડધો એટલે આ 1.5 વર્ષમાં તમારે મકાન યોગ બની રહ્યો છે. અને જે મકાન બનાવવામાં જે બાધા આવી રહી છે રાહુ દ્વારા, તો રાહુ અને શનિની શાંતિ કરાવજો અને સોમવારના વ્રત કરજો, જરૂરથી આપનું ઘરનું ઘર થશે. બિલકુલ. તો શાસ્ત્રીજી, આપણે હોળાષ્ટકની વાત હતી. આ હોળાષ્ટકમાં શુભ કાર્યો નથી થતા. જી. બે દંત કથાની વાત હતી. જી. એટલે એક તો ભક્ત પ્રહલાદની કથા છે જે શ્રી હરિ નારાયણની છે, અને નારાયણની કૃપા દ્વારા જ પ્રહલાદને બચાવવા માટે ભગવાન ઋષિએ અવતાર ધારણ કર્યો હતો. એટલે આપણે પહેલા જ ફાગણ મહિનાનો જ્યારે પ્રારંભ થયો ત્યારે વાત કરી હતી કે આ રંગોનો મહિનો છે. બિલકુલ, રંગોનો મહિનો છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હેલો. જી. ટીવીનો અવાજ બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. હા. હાજી. જન્મ તારીખ જણાવશો. 20/11/1983. 20/11/1986. 83. જી જી. બિલકુલ. જન્મ સમય કયો છે? 83. જન્મ સમય કયો છે? જન્મ સમય બપોરે કેટલા વાગે? બપોરે 12 વાગે. 12 વાગે. જી. અને જન્મ સ્થળ કયું છે? જુનાગઢ. જુનાગઢ. શું નામ છે આપનું? વિજય કમરશીભાઈ વાઘેલા.
જી વિજયભાઈ, શું પ્રશ્ન છે? બસ કામ ધંધાનું નહીં, કોઈ સેટિંગ નથી થતું. કામ ધંધાનું સેટિંગ નથી થઈ રહ્યું તો ક્યારે થશે? જે શાસ્ત્રીજી. વિજયભાઈ, શેનું કામકાજ કરી રહ્યા છો આપ? કામ ધંધાનો પ્રશ્ન છે. જી, 10મા સ્થાન છે કર્મસ્થાન છે. કર્મસ્થાનમાં આપને સંપૂર્ણ બળશાળી શનિ ઉચ્ચ અવસ્થાના પડ્યા છે, પરંતુ એ શનિ રાહુના નક્ષત્રમાં છે, એટલે ક્યાંક કર્મમાં યુક્તિ પ્રયુક્તિનો ઉપયોગ કરવો જોઈએ. તેની સાથે પંચમ સ્થાનમાં એટલે 5મું સ્થાન છે બુદ્ધિ પ્રજ્ઞા શક્તિનું સ્થાન છે. બુદ્ધિના સ્થાનની અંદર ચંદ્ર રાહુનું ગ્રહણ યોગ અને તેની સાથે સંપૂર્ણ કાળસર્પ યોગ બની રહ્યો છે. એ કાળસર્પ યોગ અને ગ્રહણ યોગ છે એ તમારી જે પ્રગતિ છે, ઉન્નતિ છે, પ્રોગ્રેસ છે તેની અંદર રૂકાવટ અને બાધા કરતા છે. તો ભગવાન શિવજીની આરાધના નિત્ય કરવી જોઈએ. કાળસર્પને ગ્રહણ દોષનું નિરાકરણ કરાવવું જોઈએ અને શનિવારનું વ્રત અથવા તો શનિવારના દિવસે હનુમાનજીની ભક્તિ કરશો, ચોક્કસથી જે રૂકાવટ આવે છે પ્રોગ્રેસની અંદર, ધંધા રોજગારની અંદર, એમાંથી આપણે મુક્તિ મળશે. અને જો શક્ય હોય તો આપની વૃષભ રાશિ છે અને બુધ છે એ ભાગ્યસ્થાનનો માલિક છે, તો શક્ય હોય તો બુધનું ઓરિજિનલ રત્ન ધારણ કરશો તો પણ તમને સફળતાની પ્રાપ્તિ થશે. બિલકુલ શાસ્ત્રીજી. તો આપણે જે હોળાષ્ટકની વાત હતી, બે દંત કથાની વાત ચાલતી. જી, એટલે હોળાષ્ટક દરમિયાન પ્રહલાદને પીડાના કારણે આ સમય દરમિયાન મંગલ કાર્ય નિષેધ કહ્યા છે. અને રતિદેવી જે શોકાતુર હતા, એ રતિદેવીના શોકાતુરનો જે સમય દરમિયાનનો જે સમય હતો એ જ આ અત્યારે વર્તમાન આપણે એને હોળાષ્ટક તરીકે મનાવીએ છીએ. તો આ સમય પણ આપણે હોળાષ્ટકના રતિદેવીના જે પીડા હતી એ પીડાના સમય દરમિયાન મંગલ કાર્ય નિષેધ કહ્યા છે. અને તેની સાથે વૈદિક જ્યોતિષના શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે ભાઈ અષ્ટમીથી લઈ અને પૂર્ણિમા પર્યંત, દારૂણ રાત્રિ પર્યંત દુર્ગા સપ્તશતી, માર્કંડેય પુરાણ આદિની અંદર પણ કહેલ છે. જી જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, 3/12/1997. 3/12/1997. જન્મ સમય? જન્મ સમય સવારે 8 વાગે. ફરી એકવાર જણાવશો? સવારે કેટલા વાગે? સવારે 8 વાગે. 8 વાગે. જી, જન્મ સ્થળ કયું છે? 8 વાગે. જન્મ સ્થળ, જન્મ ક્યાં થયો છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે આપનું? અમદાવાદ. જી, આપનું નામ જણાવશો? ભાવિનભાઈ. જી ભાવિનભાઈ, શું પ્રશ્ન? ભાવિનભાઈ. જી, શું પ્રશ્ન છે આપનો? ભાવિનભાઈ. જી, આપનો પ્રશ્ન. ભાવિનભાઈ, આપનો પ્રશ્ન શું છે? લગ્ન માટેનો. લગ્ન નથી થઈ રહ્યા એવો પ્રશ્ન છે. જી, ભાવિનભાઈનો પ્રશ્ન છે વિવાહ થયા નથી એવો પ્રશ્ન છે. જ્યારે કોઈ પણ દર્શક મિત્રો જ્યારે પ્રશ્ન પૂછે ને ત્યારે ટીવીનો અવાજ બંધ કરશો તો આપનો સ્પષ્ટ અવાજ અમને સંભળાઈ શકાય. ભાવિનભાઈનો પ્રશ્ન છે લગ્ન થયા નથી, લગ્નનો પ્રશ્ન છે. પતિ પતિના સ્થાનમાં વૃષભ રાશિ છે ને વૃષભ રાશિનો માલિક શુક્ર છે. શુક્રને ગુરુની યુતિ છે, પરંતુ એ ગાડી નીચસ્થ ગુરુના કારણે વિવાહમાં વિલંબ થઈ શકે જેવું પ્રાથમિક ધોરણ પર કહી શકાય. તો ગુરુનું દાન કરશો, શુક્રનું રત્ન ધારણ કરશો અને શક્ય હોય તો 25 બુક કોઈક ધાર્મિક સ્થળે અલગ અલગ વ્યક્તિને બુક્સનું દાન કરશો તો વિવાહમાં આવતી બાધા છે એ દૂર થશે. બિલકુલ શાસ્ત્રીજી. પુસ્તકનું દાન કરવું એ શ્રેષ્ઠ દાન પણ માનવામાં આવે છે. જી. હોળાષ્ટકની વાત હતી, બે દંત કથાની વાત ચાલતી. જી, એટલે હોળાષ્ટક દરમિયાન મંગલ કાર્ય નિષિદ્ધ છે. એ નિષેધ કાર્ય ન કરવા તેના પાછળનું કારણ આપણે ભક્ત પ્રહલાદની કહાની પણ આપણે જાણીએ છીએ અને આજે રતિ માતાની પણ કહાની, કામદેવની પણ કહાની જાણી. એટલે અહીં ગાડી વર્તમાન સમયને રંગોત્સવ કહેવાય છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ? હા, મારા બાબા માટે મારે પૂછવું છે. એની બર્થડે છે 3/12/96. 3/12/1996. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે મંગળવાર સવારે 8 વાગે. સવારે 8 વાગે. જન્મ સ્થળ કયું છે? ખેડા. ખેડા. જી, અને શું નામ છે બાબાનું? ખેડા. જી, બાબાનું નામ શું મનીષ. છે? મનીષભાઈ. મનીષભાઈનો પ્રશ્ન. બિલકુલ. શું પ્રશ્ન છે મનીષભાઈ? મનીષ. શું પ્રશ્ન છે એમનો? એને સરકારી નોકરી ક્યારે મળશે? સરકારી નોકરી ક્યારે મળશે? જે શાસ્ત્રીજી. જી, મનીષભાઈની સિંહ રાશિ છે, વાત સાચી છે. એ ગાડી સિંહ રાશિ અને સિંહ રાશિનો માલિક સૂર્ય છે, લગ્નમાં છે અને સિંહ રાશિ એટલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં જન્મ છે, જેનો માલિક શુક્ર છે. શુક્ર પણ સ્વગ્રહી છે, 12મા ભાવમાં છે.
પ્રશ્ન છે કે નોકરી, અને એમાં પણ સરકારી નોકરી ક્યારે મળશે? તો 5મું 10મું સ્થાન જે કર્મસ્થાન છે, કર્મસ્થાનમાં સિંહ રાશિ છે, એનો માલિક સૂર્ય લગ્નમાં છે, એટલે સરકારી નોકરી મળવાની શક્યતા વધારે છે. પરંતુ એ ગાડી મંગળ છે, એ 6થા સ્થાનનો માલિક છે, નોકરી સ્થાનનો માલિક છે, એ 10મા સ્થાનમાં છે. એટલે સૂર્ય અને મંગળનો જે પરિવર્તન યોગ છે, એટલે વધુ પરિશ્રમ દ્વારા આ પરિવર્તન યોગ સરકારી નોકરી અથવા તો સરકારથી લાભ પ્રદાન કરી શકે તેવા ગ્રહ દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણે હોળાષ્ટકની વાત હતી, દંતકથાની વાત હતી. જી, એટલે 2 દંતકથાના આધાર પર આપણે આ સમય દરમિયાન એટલે અષ્ટમી પર્યંત. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, તો આ દિવસ પર્યંત મંગલ કાર્ય નિષેધ છે, એ શાસ્ત્ર સંમત વાત છે. અને તેની સાથે ક્રમશઃ દરેક ગ્રહ અષ્ટમીથી લઈ અને પૂર્ણિમા પર્યંતમાં અશુભ ફળ પ્રદાન કરે છે. એ અશુભ ફળના કારણે મંગલ કાર્યો નિષેધ કહેલા છે. પરંતુ ગ્રહ નક્ષત્ર શાંતિ, વિષ્ણુનું યજન, શ્રી હરિનું યજન, જે રીતે નારાયણની કૃપા ભક્ત પ્રહલાદ પર થઈ હતી, તેવી રીતે આપણા બધા પર પરમાત્માની કૃપા થાય. એટલે હરિહરની પૂજાનો પણ વિશેષ મહત્વ છે. જી જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હાજી, નમસ્કાર. જન્મ તારીખ? હા, હું મોડાસાથી બોલું. મારા બાબા વિશે તમારો અવાજ નથી આવી રહ્યો. જન્મ તારીખ છે 29/7/99. અવાજ નથી આવી રહ્યો તમારો. 29/7/99. 19/8/1999. હેલો. હાજી, 19/8/1999. 29/7/99. 29/7/1999. જન્મ સમય કયો છે? જન્મ સમય રાતના 9:12. રાત્રે 9:12. હાજી. જી, જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ મોડાસા. મોડાસા. જી, અને શું નામ છે આપનું? મારું નામ છે સંજયભાઈ, બાબાનું નામ છે રામ. જી, શું પ્રશ્ન છે? પ્રશ્ન એની વિવાહની વાત ચાલુ છે તો થઈ જશે. લગ્ન યોગ વિશેનો છે. જી શાસ્ત્રીજી. જી, 99માં જન્મ છે, માંગલિક કુંડલી નથી આપે જે તારીખ બતાવી તે પ્રમાણે. અને પતિ પત્નીના સ્થાનમાં સિંહ રાશિ છે, શુક્ર મહારાજ છે, અને મકર રાશિ છે. એટલે 29 તારીખે તેમને સંપૂર્ણ સડાસતી પનોતી ઉતરી રહી છે. તેની સાથે આપણે ગુરુ અને શુક્રની વાત કરીએ તો ગુરુ મહારાજ છે વૃષભ રાશિમાં પરિભ્રમણ કરી અને મિથુન રાશિમાં આવશે. એટલે ચોક્કસથી 2025 અને 2026માં સંપૂર્ણ વિવાહયોગ બની રહ્યા છે. પરંતુ એ ઘડી ચંદ્ર કેતુનો ગ્રહણ નામક યોગ છે, જે લગ્નમાં વિલંબ કરાવે છે, લગ્નમાં બાધા આપે છે, અડચણ આપે છે. તો એનું નિરાકરણ કરાવજો, શાંતિ કરાવજો અને નિત્ય સૂર્યનારાયણની પૂજા કરાવશો તો ચોક્કસથી શીઘ્ર વિવાહયોગ બનશે. બિલકુલ શાસ્ત્રીજી. તો હોળાષ્ટકની વાત છે. હોળાષ્ટકમાં શુભ કાર્યો, મંગલમય કાર્યો નથી કરવામાં આવતા, ત્યારે આપણે 2 દંતકથાની વાત કરતા હતા. જી, એટલે આ દંતકથા હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષના જે 2 ભાઈ હતા અને તેમના પર ભગવાન શ્રી હરિ નારાયણની કૃપા થઈ. એટલે નૃસિંહ અવતાર અને વરાહ અવતાર થયા. અને નૃસિંહ અવતાર અને વરાહ અવતાર દ્વારા જે ભગવાનને આપણે યજન કરવું જોઈએ. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હાજી, નમસ્કાર. અમે અમદાવાદથી બોલી છીએ. જન્મ તારીખ 14/3/2017. જન્મ સમય? સમય 4 વાગ્યા. 4 વાગે સાંજે કે મન જ લાગતું. 4 વાગે સવારે કે પછી સાંજે? સવારે. સવારે. જી, જન્મ સ્થળ અમદાવાદ, બરાબર છે. અને શું નામ છે? ચિત્રેશના. જી, અને શું પ્રશ્ન છે? પ્રશ્ન છે ભણવામાં મન નથી લાગતું. ભણવામાં મન નથી લાગતું. જી શાસ્ત્રીજી. જી, 9 વર્ષ સુધી બાલ્યાવસ્થા કહેવાય ને બાલ્યાવસ્થામાં ભણવા સાથે રમતગમતની પણ એક ઉંમર કહેવાય. એટલે રમતગમતમાં ધ્યાન હોય એ સહજતા છે. અહીં ગાડી કુંડલીમાં કન્યા રાશિ છે ને ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ છે, મંગળ પણ સ્વગ્રહી છે, શુક્ર ઉચ્ચ અવસ્થાનો છે. પરંતુ એ ગાડી શુક્ર ઉચ્ચ અવસ્થાનો છે, પરંતુ શુક્રના જોડે જે બુધ ગ્રહ છે નીચ અવસ્થાનો છે, જેના કારણે તેમનું ભણવામાં મન સ્થિર ન થાય. એટલે બુધવારના દિવસે પક્ષીઓને મગનું દાન કરશો, ચોક્કસથી પરિવર્તન આવશે. અને કુંડલીમાં જે અશુભ યોગ છે તેની એક વખત શાંતિ પણ કરાવી લેજો. બિલકુલ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપણે દંતકથાની વાત હતી. જી, એટલે દંતકથા અનુસાર ભગવાન શ્રી હરિની કૃપા માટે ભગવાન નારાયણની યજન કરવું જોઈએ. અને જે પ્રમાણે રતિ માતાએ કામદેવને પુનઃ પ્રગટ કરવા, જીવિત કરવા માટે ભગવાન શિવજીની આરાધના કરી હતી અને જે અમરત્વ પ્રાપ્ત થયું હતું. જી, બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હાજી, નમસ્કાર. હા, નમસ્કાર. જન્મ તારીખ? જન્મ તારીખ જી. 5
82. 3 3/5/1982 હા 3/5/1982. જન્મ સમય કયો છે? જન્મ સમય જી સમય 6 થી 6:30. 6 થી 6:30 સવારે કે સાંજે? જી સવારે કે સાંજે? સવાર સવારે. જન્મ સ્થળ કયું છે? વડોદરા. વડોદરા. અને શું નામ છે? જી નામ જણાવશો, નામ. હલો, અવાજ આવી રહ્યો છે? હા. જી, જેનો પ્રશ્ન પૂછવાનો છે તેઓનું નામ શું છે? મારું નામ મોના. જી, અને શું પ્રશ્ન છે આપનો? ઘરમાં આમ સુખ શાંતિ ને મગજ આમ થોડોક તેજ રહે છે. બિલકુલ. તો સુખ શાંતિ જે નથી. જી શાસ્ત્રીજી. મંગળની દશા પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે રાહુની મહાદશા ચાલે છે અને રાહુની અંદર 15/4/2025 સુધી બુધની અને ત્યાર પછી કેતુની દશા છે. એટલે રાહુ કેતુની જ્યારે દશા અંતરદશા આવે ત્યારે એવું કહે ચોક્કસથી સંઘર્ષમય સમય કહેવાય, મુશ્કેલીના પહાડ ઉત્પન્ન થાય એવું કહી શકાય. કુંડલીની અંદર જોઈએ તો શનિ મંગળનો બંધન યોગ, ઘર્ષણ યોગ પણ બની રહ્યો છે. અને જ્યારે રાહુ કેતુની વાત કરીએ તો પરાક્રમ સ્થાનમાં જે રાહુ છે એ તમને જીવનની અંદર મુશ્કેલી, કષ્ટ અને પીડા આપે છે. તો ભગવાન શિવજીની આરાધના કરવી, નિત્ય મહાદેવજીની ઓમ નમઃ શિવાયની 12 માળા કરશો અને નજીકના જે ત્યાં આપણા ઘરની બાજુમાં દેવાલય હોય, શિવજીનું મંદિર હોય, ત્યાં આગળ દૂધ પાણી અને કાળા તલ ચડાવજો. જરૂરથી આપણે રાહત મળશે. અને એક વખત કુંડલીનો અભ્યાસ કરાવી અને કુંડલીમાં જે અશુભ યોગ છે તેની શાંતિ કરાવજો. અને શક્ય હોય તો ચંદ્રનું રત્ન ધારણ કરશો, શાંતિની પ્રાપ્તિ થશે. બિલકુલ શાસ્ત્રીજી. તો આપણે દંતકથાની વાત હતી. જી, તો દંતકથા અનુસાર ભગવાન શિવજીની કૃપા થઈ અને કામદેવ પુનઃજીવિત થયા અને રતિ માતા પર જે પ્રમાણે ભગવાન શિવજીની કૃપા વરસી તેવી પ્રમાણે તમામ જે ભક્તો છે ભગવાન શિવજીની એટલે હરિ અને હરની જે યજન કરે છે, પૂજન કરે છે. કેમ કે વસંત ઋતુ પ્રારંભ છે અત્યારે અને વસંત ઋતુની પ્રારંભની અંદર જે પ્રમાણે વટ વૃક્ષ આદિ વૃક્ષો પર નૂતન પર્ણ જ્યારે ખીલતા હોય છે તેવી રીતે આપણા જીવનની અંદર પણ જે નેગેટિવ ઉર્જા છે, તમામ પ્રકારના નેગેટિવ ઉર્જા છે, પાપ હોય, શ્રાપ હોય કે બંધન હોય કે ગ્રહ નક્ષત્ર બાધા પીડા હોય અથવા તો શાળાસાથી પનોતી હોય જેવામાંથી મુક્તિ પ્રદાન કરે છે પરમાત્મા. મુક્તિ પ્રદાન કરે છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાજી નમસ્કાર. મારા છોકરાનું પૂછવું. જી, દીકરાની જન્મ તારીખ જણાવશો. 3/5/98. જી 3/5/1998. જન્મ સમય કયો છે? 1998. જી બિલકુલ. જન્મ સમય કયો છે? રાતે 2 વાગે. રાત્રે 2 વાગે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ ક્યાં થયો છે? દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકા. બિલકુલ. દીકરાનું નામ શું દેવભૂમિ છે? દ્વારકા. બિલકુલ. દીકરાનું નામ શું છે? હસમુખ. હસમુખ. જી, હસમુખભાઈનો પ્રશ્ન શું છે? હસમુખભાઈનો પ્રશ્ન. સગાઈ નથી થતી ભાઈ ગણમાં. સગાઈ નથી થતી. જી, લગ્ન યોગ કરે છે. જે શાસ્ત્રી છે. હસમુખભાઈને લગ્નનો પ્રશ્ન છે. પતિ પતિના સ્થાનમાં ચંદ્ર છે અને ચંદ્ર સ્વગ્રહી છે, કુંડલીમાં મંગળ સ્વગ્રહી છે, શુક્ર ઉચ્ચ અવસ્થાનો છે. પરંતુ લગ્નના પ્રશ્ન તે છતાં પણ છે તો એગાડી મંગળ ગ્રહ ઉચ્ચ અવસ્થાનો છે, સ્વગ્રહી છે, સૂર્ય ઉચ્ચનો છે મેષ રાશિમાં. પરંતુ સૂર્યના સૌથી નજીક મંગળ ગ્રહ આવ્યાથી મંગળ અસ્તનો થઈ ગયો છે. તો મંગળનું રત્ન ધારણ કરાવશો. કેમ કે માંગલિક કુંડલી પણ અહીં આગળ કહી શકાય છે. અને સાથે સંપૂર્ણ કાળસર્પ યોગ છે તો કાળસર્પનું નિરાકરણ કરાવશો. કર્ક રાશિનો જે ગુરુ છે એ આ 10મા મહિનામાં પ્રારંભ થશે. એટલે વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલે છે પરંતુ કાળસર્પ યોગ અને મંગળના કારણે વિવાહમાં બાધા આવે છે. નિરાકરણ કરાવશો, જરૂરથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, હોળાષ્ટકની વાત હતી, બે દંત કથાની વાત હતી. જી, એટલે હોળાષ્ટક દરમિયાન જે પ્રમાણે રતિ દેવી પર ભગવાન શિવજીની અસીમ કૃપા પ્રાપ્ત થઈ હતી અને તેમને પુનઃ એમના કામદેવ જે છે એ પુનઃ પ્રાપ્ત થયા અને ભક્ત પ્રહલાદને જે હિરણ્યકશ્યપ એટલે પિતાના જે એવો કહેવાય કે ભાઈ પિતા દ્વારા જે કષ્ટ પીડા હતી એ કષ્ટ પીડામાંથી ભગવાન ઋષિ રૂપમાં આવી અને મુક્ત કર્યા હતા. તેવી રીતે જ જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાલો. હાજી નમસ્કાર. હા, મારે બેબીનું પૂછવું છે. જી, આપની બેબીની જન્મ તારીખ જણાવશો. હા, એનો 2/8/2010. 2/8/2010. 2009. હા. જી, જન્મ સમય કયો છે? જન્મ સમય 9:30. કેટલા વાગે?
આપનો અવાજ નથી આવતો, ફરીથી જન્મ સમય જણાવો. 8:30. 8:30 વાગે. જી, 8:30 વાગે સવારે કે રાત્રે? રાતના. રાત્રે. અને જન્મ સ્થળ કયું છે? જસદણ. જસદણ. જી, શું નામ છે દીકરીનું? ધ્વનિ. જી, ધ્વનિબેનનો પ્રશ્ન શું છે? એને ભણવામાં થોડીક નબળી છે તો બિલકુલ. તો જી, અભ્યાસમાં થોડા જી જી સાહેબ. 2/8/2009 જન્મ છે. અભ્યાસનો પ્રશ્ન છે કે ભણવામાં થોડીક નબળી છે, એટલો ચોક્કસથી કે છે કુંડલી પ્રમાણે કે બેદરકારી વધારે છે, કારણ કે વિદ્યાસ્થાનનો માલિક બુધ છે એ શનિના સાથે છે. વિદ્યાસ્થાનમાં ચંદ્રની સંપૂર્ણ દ્રષ્ટિ છે ને વિદ્યાસ્થાનમાં શુક્ર છે, એટલે શુક્ર અને ચંદ્ર છે ઇતર પ્રવૃત્તિમાં દિમાગ વધારે ચાલે છે, પરંતુ બુક્સ વાંચવામાં તેમનું પ્રોપર દિમાગ નથી. તો બુધનું રત્ન ધારણ કરાવશો તે ન કરી શકાય તો બુધનું યંત્ર કંઠમાં ધારણ કરાવજો. તે પણ ન કરી શકાય તો બુધની જે રેમેડી છે કે ભાઈ મગ છે અને લીલું કપડું છે, તો ભગવાન વિષ્ણુના અથવા તો કોઈ માતાજીની મંદિરમાં લીલા કલરના વસ્ત્ર દાન કરશો અને પક્ષીઓને મગ અર્પણ કરશો, ચોક્કસથી એમનું ભણવામાં મન લાગશે. અને શક્ય હોય તો ચંદ્રનું રત્ન પણ ધારણ કરાવશો. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી સમય તેની રફતાર ઉપર છે, સમય ચક્ર ચાલતું હોય છે જ્યાં ભાગ્યલાભમાં સમય પૂર્ણતાને આરે છે. તો શાસ્ત્રીજી આપ આવ્યા, દર્શકોને ભાગ્યલાભમાં માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં સમયનો અભાવ છે અને સમયના અભાવે આપણે આ કાર્યક્રમ પૂર્ણ કરવો પડશે. તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.